એ નોકરી ઉપર આ જનાનામાં કરે છે ત્યાં ગઈ હતી તો અમને એમ કે 3 વાગે છૂટે છે તો 4 વાગ્યા તોય ન આવી તો એ છે ને ફેરી ખેરે એને રિક્ષામાં લઈને વયો જાય છે ગમે અહીંયા એના એ માંડામાં આ અરવિંદ એનું નામ ઓલું શું છે બીજું હુલામણું નામ કની એના કન્યાય કહે છે અને આ નામે છે સાચું નામ આ છે અરવિંદ. કોણ જાણે કેદુણા ઓરંગ નેત્રીકરણ કર્યું ત્યાંથી અમને ખબર પડી મેં કીધું તમે જાણો હું તો નોખી જ રહું હું એકલી જ રહું છું સાહેબ. એને 3-4 વર્ષ થયા કોરાણા હતું ને ત્યારે કર્યું બહુ ત્રાસ રોડ ઉપર એને હળિયું કઢાવે છે. તમે ગુંદાવાડીમાં નોકરી કરતા હતા એને પૂછી આવો અહીંયા મહિના એકથી નોકરીમાં ચડી તો અહીંયા પૂછી લ્યો. આજ એ નોકરીમાંથી ન આવી એટલે મને એમ કે રૈયાને ધારે કાંઈક સાફસૂફ કરવા ગઈ છે ઘર છે અહીંયા તો પછી મને એમ થયું મેં કીધું ઓલો આવ્યો હોય છે તેનું ઉપાડી ગયો હોય છે તો થોડીક વાર થઈ ને તો અમારા લતાના કહેવા માંડ્યા કે તમારી છોકરીને ડેમમાંથી કાઢી કે લાશ મોટા દવાખાને છે તો અમે બધા અહીંયા આવ્યા આની રાહ હું જોતી હતી. આ કામે ગયો હતો આ કડિયા કામ કરત તો એને ફોન કર્યો ને તો કે હું છૂટી ગયો છું. એ આવ્યો પછી અમારા બધા જે મારા કુટુંબના હતા એ બધા આવ્યા અત્યારે બારે બેઠા છે. બેન ત્યારે ભાનમાં નહોતા એટલું કીધું કે અમે નાવા ગયા હતા અને મને આ બનાવ બન્યો પછી પાછા ડૉક્ટર આવ્યા ને ત્યારે કીધું તો મને ખેતીની અંદર નાખી દીધી. એ આપણે આરવીને નાવા અહીંથી રિક્ષામાં જ લઈ ગયો હતો. રિક્ષા અહીંયા પડી શકે આ સાહેબ કહે છે હો પોલીસવાળા એને જીભાની મારી લીધી અને હું એકલી જ રહું છું. આ 3 મહિનાથી આ છોકરાને ઈંટું પાડવા ગયા ને મા દીકરો ત્યાં પરાઈ લઈને ઈંટું લઈને મારવા દોડ્યા ને તો રાતે 3 વાગે ફોન આવ્યો તો હું એને લેવા ગઈ સવારે મારા એક ભાણેજને લઈને તો ત્યાંય અમને જેમ તેમ બોલતો તોય હું આને લઈને આવતી રહીને એમ કીધું મેં કે તમે તમારી રીતે જીવો ભાઈ અમને જીવવા દઈએ તો આને લઈને આવતી રહીને તો થોડાક દી થયા ને ત્યાં તો એ છોકરીના રાતે 2 વાગે કાઢી ભૂંડી પાડી મારીને એના ઘરમાંથી એના જ ઘરમાં અને એનું ઘર એના ઘરે તો કાંઈ છે જ નહીં. આના રોટલા ખાય કામ કરીને જાય ને તો દે મદદ અમારે એમ જોઈતી કે આમને ત્રાસ દે છે આ છોકરીને કડિયા કામે ન જવા દે નોકરીમાંથી જ નીકળી ગઈ અને વાંહે જ ફરે જેમ આવી એમ બોલો હાવ ખરાબ બોલો મને ખરાબ બોલો આને બોલો દીકરી હારે છે એને બોલો ફોનમાં. અત્યારે તમારા ફોનના નંબર જોવા હોય તો આર્યા ફોન મારી છોડીને આ બંધ થાય ને તો આમાં ચાલુ થાય કાં મારામાં ચાલુ થાય તો અમારે કેટલો ત્રાસ લેવો. એ કહે છે આ પોલીસવાળા એ અત્યારે બોલી કે મને જબરદસ્તી નાવા લઈ ગયો. અમને કાંઈ ખબર નથી. અમને તો આવી ખબર પડી કે લાશ નીકળી તમારી છોકરીની એટલે અમે નાની દીકરો આવ્યા ને આ સારવાર અત્યારે ચાલુ જ છે સાહેબ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.